લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એકેડમી એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત. સરકારી શિક્ષકો ટ્યુશન કરતા હોવાના આક્ષેપ સાથે કરી રજૂઆત. સરકારી શિક્ષકો ટ્યુશન તેમજ અન્ય પ્રાઇવેટ સંસ્થામાં પણ ફરજ બજાવતા હોવાના આક્ષેપો છે. વિદ્યાર્થીઓને પોતાને ત્યાં ટ્યુશન રાખવા દબાણ કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. એકેડમી એસોસિએશન દ્વારા શિક્ષણ અધિકારીને આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, હું રોહિત ઓળકિયા, એકેડેમિક એસોસિએશન ઓફ સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે અમારા ધ્યાનની અંદર એવું આવેલું છે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો છે એ ગેરકાયદેસર રીતે અન્ય સ્કૂલની અંદર છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે અને જે બાળકો ટ્યુશન ક્લાસીસમાં નથી આવતા એને ગેરકાયદેસર રીતે છે દબાણ કરી અને ભારપૂર્વક છે એ ટ્યુશનમાં લઈ જાય છે અને સ્કૂલની અંદર પણ એ લોકો સાથે છે એ અમાનવીય વ્યવહાર કરતા હોય છે. આ વાલીની ફરિયાદને અંતર્ગત અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અમારી પાસે નામ સહિત અથવા તો વિડીયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે કે ભાઈ એ લોકો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. જરૂર પડે તો અમે મીડિયા સમક્ષ આ બધી વસ્તુ છે રજૂ કરશું. હું હસમુખસિંહ પરમાર, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત રાજ્યના લીગલ એડવાઇઝર તરીકે કામ કરું છું છેલ્લા 5 વર્ષથી અને સુરેન્દ્રનગર જિલ્લા એકેડેમિક એસોસિએશન સાથે પણ સંકળાયેલો છું. આજરોજ અમે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આવેલા. અમે 4 મિત્રો છીએ અને 4 સુરેન્દ્રનગર એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારો છીએ. હાલમાં આપ બધા જાણો છો કે ગુજરાત રાજ્યમાં બધા જ ડિસ્ટ્રિક્ટમાં એક મુવમેન્ટ ચાલે છે કે ટ્યુશન અધિનિયમ 2012નું પાલન કરવા બાબતે. આ અધિનિયમ સાહેબ આજનો નથી, 2012થી બહાર પાડેલો છે ગુજરાત સરકારે અને એમાં ક્લિયર લખેલું છે કે જે ટ્યુશનની બધી છે એ દરેક જગ્યાએ એટલી ફૂલી ફાલી છે કે જેના લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા જ ત્રસ્ત છે અને એનું નિરાકરણ લાવવા માટે જેમ બીજા જિલ્લામાં પરિપત્ર થયેલો છે એવો જ પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય અને સુરેન્દ્રનગરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, શિક્ષણને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેને આપણે કહી શકીએ, એન કેન પ્રકારે લોકોને પ્રેશરાઇઝ કરીને લોકોને પોતાના ત્યાં બોલાવવાના, પોતાના ત્યાં ટ્યુશન રખાવવાના અને ઇન્ટરનલ માર્ક વધારે આપવાના, આવી જે એક બેડ પ્રેક્ટિસ ચાલે છે એ બેડ પ્રેક્ટિસ બંધ થાય તો એના માટેનો એક જ રસ્તો છે કે બીજા જિલ્લામાં જે પરિપત્ર થયો છે એવો પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય. તમામે તમામ શાળાઓને આ પરિપત્ર પહોંચે અને તે તમામ શાળાના જે શિક્ષકો છે એ આ રીતની પ્રવૃત્તિ કરતા હોય અથવા તો ટ્યુશનની પ્રવૃત્તિ કરતા હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરે. અધરવાઇઝ મોર દેન 350 ટ્યુશન ક્લાસીસ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલે છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું છું, નોટ પ્રોપર સુરેન્દ્રનગર. હાજી, લગભગ 90% શિક્ષકો છે આમાં જોડાયેલા છે. બરાબર. હા, અમારા ટ્યુશન ક્લાસીસ, હું ટ્યુશન ક્લાસીસ નથી ચલાવતો, હું તો એકેડેમિક એસોસિએશનનો લીગલ એડવાઇઝર છું.